સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના મગડાદ ગામ ખાતે સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરાયા હોવાના ગ્રામજનોના આક્ષેપ સાચા સાબિત થયા। જંબુસરના મગડાદ ગામે આવેલી સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણ કરતા ગ્રામજનોએ આક્ષેપો સાચા પડ્યા। આખરે સેફ એન્વાયરો કેમિકલ કંપનીનો પોબારો બહાર આવ્યો હતો। જંબુસર તાલુકાના મગડાદ ગામ નજીક આવેલી સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણ કરીને મસ્ત મોટો માર્ગ બનાવી દેવામાં આવ્યો છે, જેની રજૂઆત ગ્રામજનો દ્વારા સરકારી કચેરીઓમાં લેખિત અને મૌખિકમાં કરાઈ હતી। તે છતાં ગ્રામજનોની સમસ્યાઓનો અંત આવતો ન હતો, ત્યારે ગામના નીડર સામાજિક કાર્યકરો અને ભૂમિપુત્રો દ્વારા ગ્રેન ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને ભરૂચ જિલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને માપણી કરવામાં આવી હતી, જેમાં સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા રસ્તાનું દબાણ કરવામાં આવ્યું હોવાનું સાબિત થયું છે, જેને લઈને ગ્રામજનોએ ગૌચર જમીનમાં દબાણ કરીને માર્ગ બનાવેલા આક્ષેપ સાચા સાબિત થયા છે। આમ ગ્રામજનોના પરંપરાગત હકોનું ભક્ષણ કરતી સેફ એન્વાયરો કંપનીનું દબાણ કોણ દૂર કરશે? આ સંદર્ભે ગામના ભરતભાઈ મકવાણા અને જયેશભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા જે ગૌચર જમીનમાં દબાણ કરીને જે રસ્તો બનાવવામાં આવ્યો હતો, તેની ભરૂચ દબાણ વિભાગના કર્મીઓ અને મગડાદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ અને પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ સાથે રહીને માપણી કરી હતી। જે કંપની દ્વારા દબાણ કરાયું હતું તે સાબિત થયું છે। હવે દબાણ દૂર કરવાનો તાજ કોના માથે? મગડાદ ગ્રામ પંચાયત કે પછી લાગતા વળગતા અધિકારીઓ માટે? તે બાબતને લઈને સત્વરે ન્યાય મળે તેવી ગ્રામજનો દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઈ છે। જેનો આજ રોજ તારીખ 24/6/2024ના રોજ જિલ્લા પંચાયત દબાણ શાખા ભરૂચ દ્વારા માપણી કરવામાં આવેલી છે ને દબાણ જે રોડ બનાવેલો છે એમને એ બધું દબાણમાં જ નીકળેલું છે, દબાણમાં નીકળેલું છે અને એ દબાણ માટે અમે લેન્ડ ગેબિંગનો કેસ બી કરેલો છે કલેક્ટરમાં અને તેની કાર્યવાહી ચાલુ છે। તો આ દબાણ હવે નક્કી થઈ ગયેલું છે, એટલે આગલી કાર્યવાહી કરવા અમારી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્લાન સાહેબને નમ્ર અપીલ છે કે આગલી કાર્યવાહી કરી શકે। જંબુસર તાલુકાના મગડાદ ગામે આવેલ સેફ એન્વાયરો કંપનીએ બ્લોક નંબર 903માં ગૌચરવાળી જમીનમાં દબાણ કરેલું હતું। તેના દ્વારા ગામજનોએ અમે પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા બંને દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરી અને અરજી કરેલી હતી। તે અરજીમાં માપણી ફી ભરેલી હતી। માપણી ફીના આધારે આજ રોજ 24/6/2024ના રોજ માપણી દ્વારા આવેલા તેમાં રસ્તો કંપનીએ દબાણ કરેલું છે તે માલુમ પડેલું છે। એના દ્વારા હવે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબ આગળની કાર્યવાહી બરાબર પ્રોસેસ કરે એવી અમારી નમ્ર અરજ છે અને આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરે અને જેની સજા આપે એવી અમારી નમ્ર અપીલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।